હલો ગાય, જય માતાજી મિત્રો, કેમ છો? બધાય મજામાં છો ને? અત્યારે તમે જોઈ શકો છો અમે આવી ગયા છે અમદાવાદ. કાલે અમે ભરીને આવ્યા હતા કંપનીનો માલ, એટલે કાલે પણ વરસાદ ચાલુ હતો અને ગાડી આપણી આજે ખાલી થઈને કમ્પ્લીટ રેડી છે. અને તમને મેં બતાવું અમદાવાદનો માહોલ. આપણે આવી ગયા છે ખોડિયાલ હોટલ, પણ વરસાદ ચાલુ છે એટલે તમને હું દેખાડું નહીં. તમને જોઈ શકો છો અત્યારે વરસાદ ધીમો ચાલુ છે. તમને હું બતાવું, આ છે ખોડિયાલ હોટલ. અહીંયા બધા ટ્રાન્સપોર્ટના વાહન બધા, તો મિત્રો અહીંયા બધા ટ્રાન્સપોર્ટના વાહન બધા રોકાય છે અહીંયા, અને સુવિધા પણ સારી છે અહીંયા ખોડિયાલ હોટલે બાકરોલ ચોકડી. અહીંયા સારી એકદમ સુવિધા છે. ટોયલેટ છે, નાહવા ધોવાનું બધું છે, ઠંડાનું બાથરૂમ બધું કમ્પ્લીટ છે, અને જમવાનું પણ અહીંયા કમ્પ્લીટ છે. ઓકે, અને આ છે બાકરોલ ચોકડી કહેવાય છે. એટલે આપણે આવી ગયા છે બાકરોલ ચોકડી. ગાડી ખાલી કરીને સાણંદ ગાડી આપણી ખાલી થઈ હતી અને આપણે આવી ગયા છે અહીંયા. હવે આપણે ટ્રાન્સપોર્ટની વારે એકને ફોન કરીને વાત કર્યો છે. આપણે અહીંથી ગાડી ભરાય એટલે આપણે પાછા ભાવનગર તરફ નીકળવાનું છે. અને અત્યારે તમને હું બતાવું છું આપણે અમદાવાદનો માહોલ જોઈ શકો છો, અને વરસાદ પણ ધીમો પડે છે. અત્યારે તમને બતાવું ટ્રાફિક કેવું છે કેવું નહીં અત્યારે તમને, અને વિડીયોમાં બને રહી તમને હું બતાવું માહોલ. આ છે અમદાવાદનો માહોલ, જોઈ શકો છો. આ છે હોટલ, અમારે ખોડિયાલ હોટલ રોકાયા છે. અને આ જોઈ શકો છો બાકરોલ ચોકડી. અત્યારે આ તો ટ્રાફિક કંઈક આવું છે, વરસાદનું જોઈ શકો છો. આ બધા ખાડા બાટા કમ્પ્લીટ ભરાઈ ગયા છે, અને તો આવી રીતે ટ્રાફિક છે. આ છે અમદાવાદ ગાંધીનગર હાઈવે. જો વરસાદ પણ ધીમો ચાલુ છે. મસ્ત. આ છે અમારે ખોડિયાલ હોટલ. અને વ્યૂ એકદમ મસ્ત આવે છે, અને અંધારું વ્યૂ છે. અત્યારે તો એકદમ મસ્ત લોકેશન છે, અને વાતાવરણ કેવું છે વિડીયોમાં બને રહેજો. આજે આપણે આવી ગયા છે અમદાવાદ. ઘણા દિવસથી બધાને કોમેન્ટ આવતી હતી, તમે ભાઈ ગાડી લઈને જાઓ અમદાવાદ તો વિડીયો મેકો. એટલે આપણે કાંઈ વિડીયો મૂક્યો નહોતો, અત્યારથી જો ચાલુ કર્યો છે સ્ટાર્ટ. હેલો મિત્રો, તમે જોઈ શકો છો અત્યારે આપણે અમદાવાદથી આપણે નીકળી ગયા છે હવે ભાવનગર તરફ. અને તમે જોઈ શકો છો અત્યારે તમને એક મસ્ત એવો વ્યૂ બતાવ્યું, અને લુક તમને મસ્ત એવું જોવા મળશે. અને આપણે ઘણા દિવસથી આપણે કંઈ વિડીયો બનાવ્યો નહોતો, ગાડીનો આપણે બ્લોગ ચાલુ કર્યો દીધો. આપણે ગાડીનો બ્લોગ આપણે હંમેશા બનાવતા નથી, પણ આજે પહેલી વાર આપણે ગાડીનો બ્લોગ બનાવવાનો છે. તમે જોઈ શકો છો મિત્રો, મસ્ત એવું વ્યૂ બતાવું. અહીંયા વળકામાં ડાંગરનું વાવેતર વધારે છે, તમને બતાવું. એકદમ મસ્ત વ્યૂ આવે છે, જોઈ શકો છો મિત્રો. આ છે ડાંગરનું વાવેતર, એકદમ મસ્ત વ્યૂ આવે છે. રોડનો નજારો જુઓ, એકદમ મસ્ત લોકેશન ને વ્યૂ એકદમ મસ્ત આવે છે, જોઈ શકો છો મિત્રો. અને ધોળકાથી વટામણ તારાપુર હાઈવે ભાવનગર જોઈ શકો છો. એકદમ મસ્ત હાઈવે બની ગયો છે અત્યારે અમદાવાદ માટે. એ બધા લાઈક કરજો, શેર કરજો અને સપોર્ટ કરજો. આપણે ઘણા દિવસથી વિડીયો બનાવ્યો તો એકદમ મસ્ત વ્યૂ આવે છે. આપણે કંપનીનો માલ ભરીને અમદાવાદ ગયા હતા. ઘણા દિવસથી વિચાર હતો કે આપણે મૂકીએ વિડીયો, દિવસ ગાડીનો હતો. બીજું આનથી અમે આગળ જઈને હજુ એકદમ મસ્ત લોકેશન બતાવીશું. મિત્રો વિડીયોમાં બને રહીજો, વધારેમાં વધારે શેર કરજો. સપોર્ટની જરૂર છે, સપોર્ટ કરજો મિત્રો. તમે છે તો અમે છે, હજી આટલા લેવલ તક તમે અમને પહોંચાડ્યા છે, હજુ પણ આપણને ઊંચાઈ તક પહોંચાડવાનું તમે છો તે જ અમે, અને તમને બતાવવા માટે જ જોઈ શકો છો. તમને એકદમ મસ્ત ટૂર કરાવ્યો છે, શેર કરાવું જોઈ શકો છો. આ બધું ડાંગરનું વાવેતર છે, જો પાણી ભર્યું છે, એકદમ મસ્ત લોકેશન આવે છે, જોઈ શકો છો મિત્રો.
આવું દ્રશ્ય ક્યારેક જ જોવા મળતું હોય અને એકદમ વ્યૂ આવે છે અને વાતાવરણ પણ બહુ મસ્ત છે. તો મિત્રો વિડીયોને અહીંયા એન્ડ કરીએ છીએ. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય. અને આપણો વિડીયોને સપોર્ટ જરૂરથી કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો.